બિહારના બે યુવાનો સાયકલિસ્ટો કૃષ્ણા કુમાર યાદવ અને રવિરંજન કુમાર યાદવ નશામુક્ત ભારતના સંદેશ સાથે સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે. તેમની આ યાત્રા ભરૂચ જિલ્લામાં પહોંચી હતી, જ્યાં ભરૂચના સ્થાનિક સાયકલિસ્ટો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બંને યુવાનોએ 20 જાન્યુઆરી 2024ના રોજ બિહારથી પોતાની યાત્રા શરૂ કરી હતી. તેઓ 9 રાજ્યોમાં સાયકલ દ્વારા આશરે 12,500 કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય ધરાવે છે. યાત્રાના ભાગરૂપે ભરૂચમાં તેમની ઔપચારિક મુલાકાત યોજાઈ હતી. કૃષ્ણા કુમાર યાદવ એક વિદ્યાર્થી છે, જ્યારે રવિરંજન કુમાર યાદવ 2019થી 2022 દરમિયાન સતત 3 વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીઓને વ્યસનથી દૂર રાખી સાયકલિંગ અને રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવાનો છે, જેથી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકાય છે. આ યાત્રા ગુજરાતથી શરૂ થઈ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ સહિતના રાજ્યોમાંથી પસાર થશે. આ સમગ્ર યાત્રા 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે બિહારના આ યુવાનોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. તેમણે નશામુક્ત ભારતની આ સાયકલ યાત્રા સલામતી અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે. આજે ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ. કૃષ્ણ કુમાર યાદવ અને રવિરંજન યાદવ. હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે. કૃષ્ણ કુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. કૃષ્ણ કુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે. તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે रविरंजन यादव આગળથી જાણીએ. ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करें, देश के लिए मेडल लाए, खेल कूद से ज़्यादा जुड़े. आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं. यही टारगेट है मेरा टारगेट है. आजकल का युवा जो है नशा की ओर जा रहा है. सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है. शायद ये जो है ना हानिकारक है. प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहें. थैंक यू.